તો એક માણસ કે જેની પાસે પૈસા નહોતા, છતાં પણ 500 વર્ષ પછી આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો વાત કરું છું હું નરસિંહ મહેતાની. તો નરસિંહ મહેતાનો એક એવો પ્રસંગ, કુંવરબાઈનું મામેરું. તો એની અંદર ગામના લોકો બધા એવી વાતો કરતા હતા કે જે વ્યક્તિ પોતાનું ઘર નથી ચલાવી શકતો, એ વ્યક્તિ એના દીકરીનું મામેરું કઈ રીતના ભરશે. પણ નરસિંહ મહેતા આ સમય દરમિયાન એણે કોઈ ગામના લોકો જોડે ઝઘડવા નતા ગયા કે એને ખોટા સાબિત કરવાના પ્રયત્નો નતા કર્યા. થોડા સમય અંતર દરમિયાન આપણી કથાઓ અનુસાર કંઈક એવી ઘટના બને છે કે કુંવરબાઈનું મામેરું ભરાઈ જાય છે અને કુંવરબાઈનું માન જળવાઈ જાય છે. અને આ જે પ્રસંગ છે એ ગામ લોકોની વચ્ચે એક પ્રેરણારૂપ પ્રસંગ બની જાય છે. તો આ વાત ઉપરથી બધા વ્યક્તિઓ પોતાના અલગ અલગ વિચારો રજૂ કરશે. તો મારો વિચાર તમને રજૂ કરું તો તમારી પાસે પૈસા હોય કે ન હોય, પણ તમારે તમારો સ્વભાવ અને તમારું જે સિદ્ધાંત છે એ ક્યારેય તમારે ચૂકવાનો નથી થતો. કારણ કે પૈસા અને માન સન્માન એ બધું એક ક્ષણિક વસ્તુ છે, પણ તમારો જે સ્વભાવ અને તમારો જે સિદ્ધાંત છે એ તમારી જોડે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારી જોડે રહી છે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે?